અરે મમ્મી, આ તો મારો રૂમ લાગતો જ નથી. તમે ઘણો ફેરફાર કરી નાખ્યો આ રૂમમાં. આ રૂમ તારો હતો પણ હવે તારા ભાઈનો રૂમ છે. ઠીક, ભાઈએ રાખી લીધો આ રૂમ એમ ને? અને સેટી કાઢી નાખી છે? ભાઈને સેટી અમથી નહોતી ગમતી. ચાલો હવે જવા દે બધું. હું અમારો સામાન ક્યાં મૂકું? અહીંયા મૂકી દઉં ખૂણામાં? ના ના, તારા ભાઈને છે ને ભરેલો રૂમ નહીં ગમે, એટલે તારો સામાન છે ને એ હોલમાં મૂકી દે ને. હોલમાં જગ્યા જ છે, ખાલી જ છે. આમથી તું થોડાક દિવસો માટે જ આવીશો. હા, કાંઈ વાંધો નહીં, હું હોલમાં મૂકી દઉં છું મારો સામાન. અરે મમ્મી, આ જો ફોટો ફ્રેમ ને બધી ડિઝાઇનો કેટલી જૂની થઈ ગઈ છે. નવી ફોટો ફ્રેમ લઈ આવો. અને હું એમ કહું છું કે છે ને રૂમને કલર કરાવી નાખો. હું તમને આઈડિયા આપું. અરે ના ના, તું રેવા દે. તારા છે ને આઈડિયા બધા છે ને તારા સાસરિયામાં દેજે. આમથી તું મહેમાન છો, થોડાક દિવસો માટે આવીશો, શાંતિથી આરામ કરી લે તું. હા ચાલ મમ્મી, હવે હું નીકળું છું. સાંભળ બેટા, ત્યાં બધું બરાબર છે ને? તને પોતાનું તો લાગે છે ને? મમ્મીને હવે કઈ રીતે કેવું કે જે ઘરમાં હું મોટી થઈ છું ત્યાં જ મને પોતાનું નથી લાગતું હવે. હા મમ્મી, ત્યાં બધું બરાબર જ છે. હવે હું નીકળું છું.